પાટીદાર અનામત આંદોલનનો હવે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લા પાસે ફરી એકવાર અભૂતપૂર્વ રેલી કાઢવાની જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી માંગી છે। જો કે આ પાટીદાર શોભાયાત્રા લોકજાગૃતિ માટે કાઢવાની હોવાનું લેખિતમાં જણાવાયું છે। પાટીદાર અનામત આંદોલનનો હવે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લા પાસે ફરી એકવાર અભૂતપૂર્વ રેલી કાઢવાની જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી માંગી છે। જો કે આ પાટીદાર શોભાયાત્રા લોકજાગૃતિ માટે કાઢવાની હોવાનું લેખિતમાં જણાવાયું છે। 9/5/2016 સાબરકાંઠા જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે। આ દિવસે પાટીદાર એકતા શોભાયાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય કરવામાં આવેલું છે, જેમાં ખેડૂતોનું પ્રતીક એવું બળદગાડું પણ હશે, જે આજ સુધી હિંમતનગરના જે નવા રોડ બનાવેલા છે એ રોડ ઉપર ફર્યું નથી, પણ આ શોભાયાત્રાની અંદર ફરશે અને એક અભૂતપૂર્વ ભૂતોના ભવિષ્યથી જેવું નિર્માણ થશે એ દિવસે, આખું તંત્ર હચમચી જશે એ રેલી જોઈને જ। એ શોભા આખી એ પાટીદારની શોભા જોવામાં છે, પાટીદાર એકતાનું ભવ્ય દર્શન થશે ને આખું હચમચી જવાનું છે એ દિવસે। અને શોભાયાત્રા કાઢવાનું કારણ અમારા સમાજના અંદર જાગૃતિ લાવવા માટે, જે સમાજની અંદર ભ્રૂણ હત્યા અટકાવવા માટે, મહિલા સશક્તિકરણ, ખેડૂતોને માર્ગદર્શન માટે, જમીન બચાવો જેવા ખેડૂતોના અનેક પ્રશ્નો સાથે અમે રોડ ઉપર આવવાના છીએ એ દિવસે, ને અમારી જે એકતાના પ્રદર્શન કરવાના છે અહીંયા, અને ઐતિહાસિક બની રહેશે ને સાબરકાંઠાના રાજકારણમાં એવું પહેલીવાર જોવા મળશે। ટેબ્લો સાથે આ શોભાયાત્રા 9મી મેના રોજ હિંમતનગરના મુખ્ય માર્ગો પર ફરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે। નોંધનીય છે કે 6 મહિના પહેલા પણ પાટીદારો દ્વારા હિંમતનગરમાં આવી રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આ વખતની રેલી સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક બની રહેશે એવી સાબરકાંઠા જિલ્લા પાસ કન્વીનર રવિ પટેલે જણાવ્યું હતું। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।